સાંતલપુરથી સામખિયાળી 6 લેન રસ્તાનું જે કામ ચાલી રહ્યું છે તેમાં બ્રિજના કામમાં લોખંડ, સિમેન્ટ અને માટી જે વાપરવામાં આવી રહી છે તે સંપૂર્ણ ગુણવત્તાવિહીન હોવાની વાત શહીદ ભગતસિંહ સેના દ્વારા કરવામાં આવી છે। તેમને સ્થળ મુલાકાત લેતા આ સમગ્ર ઘટના સપાટી ઉપર આવી છે। તાત્કાલિક અસરથી જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। હવે જોઈએ આપણે આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। સાંતલપુરથી સામખિયાળી 6 લેનના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત શહીદ ભગતસિંહ સેના દ્વારા કરવામાં આવી છે। ઓવરબ્રિજના કામમાં જે માટી વાપરવામાં આવી છે, લોખંડ વાપરવામાં આવી રહ્યું છે અને સિમેન્ટ વાપરવામાં આવ્યું છે તે ગુણવત્તાવિહીન હોવાની ફરિયાદ શહીદ ભગતસિંહ સેનાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે। શહીદ ભગતસિંહ સેનાના પદાધિકારીઓ દ્વારા લાકડિયાથી સાંતલપુર જે 6 લેનનું કામ ચાલી રહ્યું છે તેની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન ખાસ કરીને કામમાં લોટ પાણીને લાકડાનો તાલ સર્જાતો હોવાનું જાણવા મળ્યું છે। તાત્કાલિક અસરથી 6 લેનના કામનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે તો સમગ્ર ઘટના સપાટી ઉપર આવે અને દૂધને દૂધનું પાણીનું પાણી થઈ જાય તે વાત પણ તેમણે ઉચ્ચારી હતી। તાત્કાલિક અસરથી જવાબદાર સામે પગલાં લેવામાં નહીં આવે તો શહીદ ભગતસિંહ સેના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે। આજે લાકડિયાથી સામખિયાળી સાંતલપુર જે 6 લેનનું કામ ચાલુ છે ત્યારે સ્થાનિક ભગતસિંહ સંગઠન દ્વારા કામની જોવામાં આવ્યું ત્યારે નિરીક્ષણ કરવામાં કરી રહ્યા છે। આ કામમાં જે માટી કામ વપરાઈ રહ્યું છે તે માટી એકદમ થર્ડ ક્લાસની છે। જે માટીનું ઇન્ફેક્શન જેનું લેબોરેટરી થવું જોઈએ એના પુલિયા બ્રિજ માટે પણ કોઈ પણ લેબોરેટરી વગર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ત્યારે આઈઆરબી વિભાગને આ વિડીયોના મારફતે સૂચિત કરી રહ્યા છે કે આવી રીતના જો મોટા પાયે ભ્રષ્ટાચાર કરશો તો ક્યાંક જે કલકત્તામાં જે પુલ દુર્ઘટના થઈ, ક્યાંક જે પાલનપુરમાં પુલ દુર્ઘટના થઈ અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડે છે। આપના 5-25 લાખ રૂપિયાના ભ્રષ્ટાચાર માટે થઈ અને દેશના નાગરિકોને જીવ ગુમાવવું પડી રહ્યું છે। ત્યારે આ ભ્રષ્ટાચારને રોકવા માટે અને જે પુલોની અંદર જે સિમેન્ટ વપરાઈ રહ્યો છે તે સિમેન્ટની ગુણવત્તા પણ ગુણવત્તાવિહીન છે। એના લોખંડના સળિયાઓ પણ બે ભયંકર હાલતની અંદર છે। આપણે જોઈ રહ્યા છીએ આ માટી કોઈ કાઢી ચાલે એમ તેમ છે નહીં, તેમ સાથે ચલાવી રહેવામાં આવે છે। ત્યારે આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમે કાર્યક્રમ કરી અને આજે પણ કાર્યક્રમ છે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને ઉજાગર કરીશું અને થર્ડ પાર્ટીથી અમે ઇન્સ્પેક્શન કરાવશું અને આ તમામ ભ્રષ્ટાચારીઓ પર કાયદેસરની કાર્યવાહી થાય એ માટે અમે જન આંદોલન કરીશું। જો યોગ્ય ન્યાય નહીં મળે તો 26મી જાન્યુઆરીમાં જિલ્લા લેવલના કાર્યક્રમમાં આ બાબતને લઈ અને ભ્રષ્ટાચાર ઉજાગર કરીશું।